આપણી સાથે જોડાયા છે સુરતથી શૈલેષભાઈ રાખોલિયા। જી શૈલેષભાઈ, આપનું પણ CNBC વિચાર પર સ્વાગત। અને કયા સ્ટોક પર આપનો શું સવાલ છે? મેડમ, આપણે ટાટા પાવરમાં 388 રૂપિયાની ખરીદી છે અને ક્વોન્ટિટી છે અને શોર્ટ ટર્મ માટે લીધેલા છે, તો એના માટે હોલ્ડ કરવો કે વેચી નાખવા? ઓકે, તો 388 પર એમણે ખરીદી કરી છે અને 1000 શેર્સ એમણે ખરીદ્યા છે કુનાલજી। શોર્ટ ટર્મનો વ્યૂ ધરાવી રાખ્યા છે, તો એમને 16 રૂપિયાની પ્રતિ શેર ખોટ છે। શું કરવું જોઈએ? રાખવા જોઈએ કે સેલ કરવા જોઈએ? વેલ, જો શોર્ટ ટર્મનો વ્યૂ હોય છે તો હું કહીશ કે એક્ઝિટ કરીને ચાલુ વધારે સારું રહેશે। અત્યારે કાઉન્ટર 372ની અરાઉન્ડ આપણને ટ્રેડ કરતું જોવા મળી છે। પ્રીવિયસ બોટમ 376ની છે, એટલે તમે સમજો 3:25 જો કાઉન્ટર 371 372ની અરાઉન્ડ જ જો ક્લોઝ આવે છે તો હું કહીશ કે તમે એ લેવલ પર એક્ઝિટ મારી દો, કેમ કે એના પછી તમને 355 સુધીના પર લેવલ આ કાઉન્ટર બતાવી શકે એવું મને ચાર્ટને જોતા લાગી રહ્યું છે। તો વ્યૂ ડેફિનેટલી એક્ઝિટ મારીને ચાલવાનો બની રહ્યો છે। આજના દિવસમાં 3:25 3:26ની તમે રાહ જુઓ। એ ટાઈમ પર તમને લાગે છે કે આ કાઉન્ટર 371 372ના અરાઉન્ડ જ ક્લોઝ આપે તો પછી હું એક્ઝિટ મારીને ચાલવાની સલાહ આપીશ। 355 સુધીના લેવલ આપણને આવનારા દિવસોમાં કાઉન્ટર બતાવી શકે શોર્ટમાં। ઓકે, તો ઘટાડો આગળ વધી શકે છે, એક્ઝિટ કરવાની સલાહ શૈલેષભાઈ તમારે માટે બનતી દેખાઈ રહી છે। તો 355ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે, એક્ઝિટ કરો, આ તમારે માટે સલાહ બની રહી છે। તો આ આપણે